જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે છે સોમવારની 10મી તારીખ થઈ છે અને જો અહીંયા મેં કુબીસ બટેકાનું શાક બનાવી દીધું છે. અત્યારના 11:30 થયા છે. રોટલી ને એવું બનાવવાનું છે, પણ શું છે કે મારે રોજ આ બધું ક્લીન કરવાનું હોય છે, પણ હમણાંથી મારાથી થયું નથી, એટલે હું આ બધું ક્લીન કરવા બેઠી છું. આ બધું લૂછવાનું છે ને બધું કરવાનું છે, જોઈ લો. તો અત્યારે હું બધું ફટાફટ ક્લીન કરી દઉં. પછી આ ચીમનીની ઉપર પણ બધું મારે સાફ કરવાનું છે, પૂછી કાઢું. ચલો ત્યારે આપણે ફટાફટ આ બધું કામ કરી કાઢું હું પહેલાં. પછી રોટલો બનાવવાનો છે. છોકરાઓ ગયા છે કોલેજ, એટલે બધા 12:30 એટલા વાગે આવશે. મેં તમે થોડોક મોડો આવશે એટલે બધું ચલો ત્યાં સુધી મારી જોડે ટાઈમ છે તો બધું હું લૂછી કાઢું. મારે કેટલાય ટાઈમ મને છે ને આમ કેવું છે કે આ બધું જોઉં તો મને એમ થાય કે ક્યારે થાય. 2 દિવસ તો મારી તબિયત સારી નહોતી, મને કમરમાં ખબર નહીં એટલું બધું દુખતું હતું ને. તો મેં કીધું હવે પછી હું કામ કરતી હોય ને એટલે છોકરાઓને બોલ કરે કે તમને થતું નથી ને તમે શું કરવા કરો છો, કે ભાઈ વધારે થશે તો અમારું ઉપાધિ કે, એટલે હું નથી કરતી. પણ આજે મેં કીધું ચાલો હવે થોડુંક કરી ક્લીન કરી દઉં. એટલું બધું નહીં કામ કરું કે જેથી કરીને મને તકલીફ પડે, કે થોડુંક કરીને કરવા માંડું. તો ચલો પહેલાં હું બધું ક્લીન કરી દઉં. જો ડોલમાં મસ્ત મજાનું પાણી ભરી દીધું છે અને બધું લૂછવાનું છે, તો લૂછી કાઢું. તો જો અત્યારના 12:20 થાય છે અને જો હવે જસ્ટ મારે બધું આ પોતું ને એવું થઈ ગયું, બધું ક્લીન કરી કાઢ્યું છે. અંદર રસોડામાં બી બધું થઈ ગયું છે, પણ જો અહીંયા આગળ અંધારીને એટલું આવ્યું છે કે અહીંયા હું કપડાં લઈ આવી છું. પણ જોઈ લો છાંટા બી પડવા માંડ્યા છે, થોડાક પડવાનું ચાલુ થઈ ગયું છે, જોઈ લો. તો બધું ચલો પહેલાં રોટલી બનાવી દઉં, પછી ઉપર જઈને હું આ કપડાં ભીના છે હજી એ સૂકવી આવું, કારણ કે જોરદારની ભૂખ લાગી ગઈ છે. હવે ટાઈમ થાય એટલે પેટ તો બોલવા જ માંડે કે ચલો હવે મારામાં નાખો જમવાનું. તો ચલો હવે રોટલી બનાવી દઈશું પહેલાં. અને કાલે જો અમે સુખડી બનાવી હતી મેં મસ્ત મજાની, તો ચલો એ થોડીક ખાઈ લઉં એ પણ, અને રોટલી બી બનાવું. અને અમે આ જે છે ને એ અમે પિજનનું લીધું છે, તો મને હજી ખબર પડતી નથી કે કેમનું શું કરવાનું છે. ભાઈ આજે અમે શીખીને હવે કદાચ આજથી ચાલુ કરીશું. તો ચલો હવે રોટલી બનાવી દઈએ. અને જબરજસ્ત ગરમી લાગી રહી છે, ના પૂછો ને વાત. ચલો હવે હમણાં જયમિક ભાઈ આવી જશે ભૂખ કરતા, એટલે પહેલાં આપણે રોટલી બનાવી દઈએ. તો હેલો ફ્રેન્ડ્સ, અત્યારના 5 વાગ્યા છે અને કેટલાય દિવસથી મને એમ હતું કે હું તન્મય માટે નાસ્તામાં કુરકુરે બનાવું, પણ મને બનાવવાનો ટાઈમ જ નહોતો મળતો. તો ફાઇનલી આજે હું બનાવી રહી છું કુરકુરે, જે મસ્ત મજાના છોકરાઓને ભાવે છે તે. તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ. એની માટે શું જોઈશે એ પણ તમે જોતા રહો, આગળ મજા આવશે. તો અહીંયા જોઈ શકો છો, જો મેં એક વાડકી લીધી છે, બરાબર. આ એક વાડકી ભરીને પૌવા લેવાના છે. આ બટેકા પૌવાના પૌવા છે, ના હોય તો તમે નાયલોન પૌવા પણ લઈ શકો છો. અને હવે આને સરસ મજાના સાફ કરી લઈશું ચાળીને, અને પછી આપણે એનો ઉપયોગ કરીશું. તો જો અહીંયા પૌવા આપણા સાફ થઈ ગયા છે સરસ મજાના. હવે આપણે મિક્સર જારમાં આનો પાવડર બનાવી દઈશું. એકદમ મસ્ત મિક્સરમાં પીસી લેવાનું છે. તો ચલો આપણે આને પીસી લઈએ. તો જો અહીંયા આપણે મિક્સર જાર લઈ લીધું છે, અને મિક્સર જારમાં હવે આપણે આ પૌવા નાખીને એને પીસી લઈશું. તો અહીંયા જોઈ શકો છો કે મસ્ત મજાનું પીસાઈ ગયું છે. હવે એને આપણે આ ડીશમાં કાઢી લઈશું, થાળીમાં. જો મેં આની અંદર છે ને 2 ચમચી જેટલો બેસન નાખ્યો છે. હવે આપણે એની અંદર મીઠું અને મરચું નાખવાનું છે, અને સરસ મજાનો કલર આવે એટલા માટે કાશ્મીરી લાલ મરચું નાખવાનું છે, બરાબર. આપણે એ નાખીને મિક્સ કરી દઈશું. તો અહીંયા આપણે જોઈ શકો છો કે હવે આપણે આ કુકર લીધું છે, જો કે જાડા તળિયાવાળું વાસણ હોય એ લેવાનું, બરાબર. એટલે અને આની અંદર 1 વાડકી પૌવા લીધા હતા, એટલે 1 વાડકી આપણે પાણી લઈ લઈશું. તો ચલો પાણી લઈને પછી એને ગરમ કરવા મૂકવાનું છે. હવે ગાઈઝ અમે
અમે આ નવી સગડી લાવ્યા છીએ, તો આજે એની ઉપર મેં આ પાણી ગરમ કરવા મૂક્યું છે. પાણી ગરમ થઈ જાય એટલે આપણે પેલો લોટ નાખીને હલાવી દેવાનું છે. જો પાણી ઉકળી ગયું હતું, મેં એની અંદર બેટર નાખી દીધું હતું અને જો સરસ મજાનું હલાવાઈ ગયું છે. હવે આપણે એને કાઢવાનું છે બહાર, તો એક ડીશમાં કાઢી દઈશું. બરાબર. હવે આપણે એને બંધ કરી દઈશું. અને આપણે એને ઉપરથી ઉતારીને એક બાજુ લઈ લઈશું. આપણે હવે આ ડીશમાં પાછું કાઢી લઈશું. ચલો, જોઈ શકો છો કે જો ઠંડુ કરવા મૂકી દીધું છે મસ્ત મજાનું. પછી એ થઈ જાય પછી આપણે એની અંદર 2 ચમચી કોર્નફ્લોર નાખવાનું છે. અને કોર્નફ્લોર નાખીને પછી મિક્સ કરીને પાછું તેલથી સરસ મજાનો એકદમ સ્મૂથ લોટ તૈયાર કરી દેવાનો છે. જો મેં એની અંદર 2 ચમચી જેટલો કોર્નફ્લોર નાખ્યો છે. કોર્નફ્લોર નાખીને હવે આપણે મસળી દેવાનું છે. બરાબર. જો સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે એની તેલ નાખીને પછી મસળી કાઢીશું. જો તેલ નંખાઈ ગયું છે, હવે એને મસળી કાઢીશું. તો અહીંયા આપણો લોટ સરસ મજાનો થઈ ગયો છે. અને હવે જો હું એને આપણે કુરકુરેનો બનાવી દઈશું શેપ. બરાબર. જો આવી રીતે સરસ મજાના કુરકુરે રેડી કરી દઈએ આપણે એક એક કરીને. તો જો અહીંયા મેં તૈયાર કરી દીધા છે કુરકુરે. આવા શેપ આપીને જોઈ લો. જોઈશો આટલા બન્યા છે. બરાબર. તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. જોઈ લો. તો ચલો, એ થાય છે ત્યાં સુધી આપણે એમાં નાખવા માટેનો મસાલો તૈયાર કરીશું. બરાબર. મસાલો તૈયાર કરવા માટે આપણે આમચૂર પાવડર પણ જોઈશે, તો લઈ લીધો છે આમચૂર પાવડર. તો ચલો, તો જો તળાય છે ત્યાં સુધી આપણે એની માટેનો મસાલો બનાવી દઈએ. આ છે મરચું, લાલ મરચું. પછી એની અંદર નાખવાનું છે આમચૂર પાવડર. બહુ નહીં નાખવાનું, થોડુંક નાખવાનું. પછી આ છે કાશ્મીરી લાલ મરચું નાખવાનું છે. જોઈ લો. બરાબર. તો આપણે એની અંદર સંચળ નાખી દઈને મિક્સ કરી દઈશું. મસ્ત મજાનો પાવડર રેડી. ઓકે. અહીંયા જોઈ લો. તો અહીંયા આપણે તળાવવાનું ચાલુ થઈ ગયું છે. જોઈ લો. જમીક બહાર જો લિયો શું કરે છે. અમે કીધું કંઈ કરે નહીં, અંદર આવ્યું જો. અહીંયા જયમિકભાઈ પણ આવી ગયા છે. હેલો બેટા, જય શ્રી કૃષ્ણ. શું કરવાનું છે, જેમ જેમ તળાઈ જાય એમ એમ થોડોક મસાલો આપણે જે બનાવ્યો તો એ નાખી દેવાનું છે. જો, અને તમે જોઈ શકો છો અવાજ ઉપરથી કે કેટલા મસ્ત બન્યા છે. જો એકદમ A1. તો જોઈ લો, અહીંયા તળાઈ રહ્યા છે એમ આ બધા બી તળી દેવાના છે સરસ મજાના. અને જેમ તળાય એમ એની અંદર આપણે મસાલો સ્પ્રિંકલ કરતા જવાનું છે, એટલે મસાલો ચોંટી જાય. તો અહીંયા આપણા કુરકુરે રેડી થઈ ગયા છે. મેં પછી છે ને એની અંદર કેવું કર્યું કે આ મેગી મસાલાની અંદર નાખ્યું હતું. જોઈ લો, એવું કર્યું હતું. અને આ બધું જો અરે ઘરમાં પડ્યું છે. અને જયમિકભાઈ સિંગ ભજીયા ખાઈ રહ્યા છે. તો આપણે તો શું હોય, ઉલટા ચશ્મા, બીજું શું હોય. ઓકે દયાબેન, ચલો હેડો હવે. ચલો, જમવામાં શું જમશો તમે આજે? એની માટે પેલો માવો પડ્યો હતો ને એટલે હું બીજા બાફીને ઓકે આલુ પરોઠા બનાવી દો એમ ને. સારું, ચલો. અત્યારે આપણે આલુ પરોઠા બનાવી ગયા છે. હું તમને કહેતી હતી કે આલુ પરોઠા બનાવવાના છે અમારું. જોઈ લો, આટલા થઈ ગયા છે. બસ હવે છોકરાઓ આની પર ચીઝ ખમણી ખાઈ લેજો.
ચીઝ તો ખમણશો ને હે ને તો ચાય. મસ્ત મજાના થઈ ગયા છે તૈયાર. ચલો બધા ખાવા માટે. આપણે શું ખાવાનું? શું ખાવાનું? આ બટાકા જેવો. સોસ તારે ખાવો હોય તો સોસ છે, આપણી ચટણી છે. ચોસા. તમે હમણાં નતા લાયા સોસ? અહીં કેવું રહ્યો બીજો સોસ લાયા પતાવી નહીં દીધો ને? શી ખબર. એ રહ્યો જો ત્યાં આગળ. હમ હમ